વિદ્યાર્થીઓ આજના વિડિયોમાં આપણે ખૂબ જ એવી અગત્યની થિયરી કહી શકાય કે જે બોર્ડમાં પણ પૂછી શકાય એક પ્રકારની ઇમ્પોર્ટન્ટ થિયરી છે। જો બોર્ડમાં પૂછવી હોય તો આ 3 માર્ક્સ માટે પૂછી શકાય એ થિયરી છે, ઇમ્પોર્ટન્ટ થિયરી છે, જેમાં ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા આપણે સમજવાની છે। એ પહેલા ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા પહેલા આપણે આગળના વિડિયોમાં ન્યુક્લિયર વિખંડન ન્યુક્લિયસ ફિશન ની થિયરી આપણે જોઈ હતી। તો એને આધારિત આપણે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા સમજી શકીએ છીએ। તો આપણે ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયામાં એવું જોયું હતું કે યુરેનિયમ 92 પર ન્યૂટનનો મારો કરવામાં આવે તો તે યુરેનિયમ 92 બને, જેથી આપણને પ્રક્રિયામાં બે એવા ન્યુક્લિયસ માં વિભાજિત થતું અને પ્રક્રિયાને અંતે ન્યુટ્રોન અને ઉર્જા મુક્ત થતી હતી। આ જે ન્યુટ્રોન છે જેને આપણે ઝડપી ન્યુટ્રોન કહેતા અને પ્રક્રિયામાં આવતા જે ન્યુટ્રોન છે એને ધીમા ન્યુટ્રોન કહેતા। તો આપણે ઝડપી ન્યુટ્રોનની વાત કરીએ તો એ ઝડપી ન્યુટ્રોનની કેટલી સંખ્યા નિપજમાં મળે તો તમે આગળના વિડિયોમાં જોયું હશે કે એ જે ન્યુટ્રોનની સંખ્યા હતી તે કોઈકમાં 2 હતી, કોઈકમાં 3 તો કોઈકમાં 4 નિપજમાં એ આપણને ન્યુટ્રોન મળતા હતા। કોણ? ઝડપી ન્યુટ્રોન। તો આવી આપણે પ્રક્રિયા જોઈ હતી, નમૂના તરીકે 3 જોઈ હતી અને એમાં કીધું હતું કે આવી 30 પ્રક્રિયા શક્ય છે, એટલે કે નિપજમાં આપણને એવા 60 જેટલા ન્યુક્લિયાઇડ મળી શકે છે, ન્યુક્લિયસ મળી શકે છે। તો હવે આપણે સમજીએ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા આ થિયરીને રિલેટેડ શું કહેવા માંગે છે। તો જ્યારે ધીમા ન્યુટ્રોનને યુરેનિયમ ઉપર મારો કરવામાં આવે તો એ યુરેનિયમ ઉપર મારો કરતા યુરેનિયમ ઉપર મારો કરતા એનું વિખંડન થાય। વિખંડન થવું એટલે બે ટુકડામાં વિભાજિત થવું, એટલે કે ભારે ન્યુક્લિયસ બે હલકામાં વિભાજિત થાય અને પ્રક્રિયાને અંતે ન્યુટ્રોન છૂટા પડે છે। એ ન્યુટ્રોન એ 1 કે 1 કરતા વધારે હશે અને જરૂરી એવી ઉર્જા મુક્ત થાય છે। આ ન્યુક્લિયર વિખંડન। ફરીથી કહું છું, ધીમા ન્યુટ્રોનને જ્યારે યુરેનિયમ ઉપર મારો કરવામાં આવે તો વિખંડન થતા તેનું બે હલકા ન્યુક્લિયસમાં વિભાજિત થાય અને પ્રક્રિયાને અંતે ન્યુટ્રોન છૂટા પડે। આ ન્યુટ્રોન 1, 2 કે તેથી વધારે હોય છે અને અમુક ઉર્જા મુક્ત થાય। આ પ્રક્રિયાને ન્યુક્લિયસ વિખંડનની પ્રક્રિયા કહેવાય, ન્યુક્લિયર વિખંડન કહેવાય છે। તો આ જે ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયાને અંતે જે છૂટા પડતા જે આ ન્યુટ્રોન છે એ ન્યુટ્રોન 2 કે 2 થી વધુ હોય છે, જેનું સરેરાશ મૂલ્ય આશરે 1/2 જેટલા હોય છે। પણ વિખંડનને અંતે મળતા ન્યુટ્રોન એટલે કે નિપજમાં મળતા ન્યુટ્રોન ની સંખ્યા 1/2 જેટલી હોય છે સરેરાશ। બરાબર? એમ તો પ્રક્રિયામાં આપણે જોયું કે અમુકમાં 4, અમુકમાં 3 તો કોઈકમાં 2 ન્યુટ્રોન છૂટા પડતા, એટલે બધી પ્રક્રિયામાં જે ન્યુટ્રોન ઉત્સર્જાય છે એ જુદા જુદા છે। પણ એ બધા આખી બધી જે 30 પ્રક્રિયા જો જોઈએ
તો એમાં સરેરાશ ન્યુટ્રોનની સંખ્યા 2 જેટલી થશે. આ જે ઝડપી ન્યુટ્રોન છે એ ઝડપી ન્યુટ્રોનને જો આપણે ફરીથી પ્રક્રિયામાં ભાગ લઈએ, ફરીથી કોઈ ન્યુક્લિયસ ઉપર મારો કરીએ તો એને લીધે બીજા ન્યુક્લિયસમાં એ વિભાજિત થશે, જેની ઊર્જા એ પહેલાની ઊર્જા કરતાં વધુ હશે. એટલે કે આ જે ન્યુટ્રોન વડે બીજા વધુ ન્યુક્લિયસોનું વિભાજન ઉપજાવી શકાય છે અને તેથી વધુ ઊર્જા અને વધુ ન્યુટ્રોન મળે છે. આવી પ્રક્રિયાઓની હારમાળાને ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા કહેવાય છે. સમજો ફરીથી. ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા સમજવા માટે આપણે ન્યુક્લિયર વિખંડન સમજવું પડે. ન્યુક્લિયર વિખંડન એટલે શું? યુરેનિયમ ઉપર ન્યુટ્રોનનો મારો કરો તો એને અંતે, વિખંડનને અંતે બે ન્યુક્લિયસમાં, બે ન્યુક્લિયાઇડમાં એ વિભાજિત થાય છે અને પ્રક્રિયાને અંતે બે કે બે કરતાં વધારે એવા ન્યુટ્રોન છૂટા પડે છે, જેને આપણે ઝડપી ન્યુટ્રોન કહીએ છીએ. આ ઝડપી ન્યુટ્રોનને બીજા ન્યુક્લિયાઇડ ઉપર મારો કરો તો એનાથી બીજા ન્યુક્લિયાઇડ છૂટા પડશે અને એ પ્રક્રિયાને અંતે એ બીજા ન્યુટ્રોન મળશે. સમજો કે આ જે ન્યુટ્રોન આવ્યા એ ધારો કે 3 ન્યુટ્રોન આવ્યા, તે એ જે ન્યુટ્રોન છે એને કોઈ એક પ્રક્રિયા ઉપર, ધારો કે X પ્રક્રિયા ઉપર મારો કરીએ તો આપણને Y અને Z બીજા ન્યુક્લિયાઇડ મળશે, જેની ઊર્જા વધુ હશે. એટલે એનું ઊર્જાનું મૂલ્ય પહેલા કરતાં વધારે હશે અને ન્યુટ્રોન જે છે એ ન્યુટ્રોન પણ એ પહેલા જે હતા એના કરતાં વધુ મળશે. ફરીથી આ ન્યુટ્રોનને બીજા ન્યુક્લિયાઇડ ઉપર મારો કરો તો બીજા બે ન્યુક્લિયાઇડ છૂટા પડે અને એની ઊર્જા પણ પહેલા કરતાં વધારે હશે. તો આ ન્યુટ્રોનને ન્યુક્લિયાઇડ ઉપર મારો કરવાની આવી જે હારમાળા છે એ હારમાળાને જ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા કહેવાય. વિદ્યાર્થીઓ યાદ રાખજો, જો આ જે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા જો નિયંત્રણ હેઠળ થઈ તો આપણે સૌથી સારી એવી ઊર્જા આપણે મેળવી શકશું. ત્યારે જો આ પ્રક્રિયા નિયંત્રણ હેઠળ થઈ તો સૌથી સારામાં સારી ઊર્જા મળે. તેનું સારામાં સારું ઉદાહરણ છે ન્યુક્લિયર રિએક્ટર. તો આ ન્યુક્લિયર રિએક્ટરની અંદર તમને આકૃતિ પણ બતાવી છે. અને જો આ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા એ અનિયંત્રણ હેઠળ થઈ તો એ બોમ્બ દ્વારા વિસ્ફોટ પણ થશે અને એ છે ઉદાહરણ તરીકે પરમાણુ બોમ્બ. બરાબર? તો અહીં પણ આ જે રિએક્ટર છે, રિએક્ટરનો ઉપયોગ સારી રીતના થયો, નિયંત્રણ હેઠળ, તો આપણે સૌથી સારામાં સારી એવી ઊર્જા આપણને મળશે. અને જો આ પ્રક્રિયા અનિયંત્રણ હેઠળ થઈ તો આને કારણે પરમાણુ બોમ્બ બનાવવાનો એટલે કે વિસ્ફોટ થશે. બોમ્બનો વિસ્ફોટ, જેને આપણે કહીએ છીએ પરમાણુ બોમ્બ, યુરેનિયમ બોમ્બ. બરાબર? તો આ પ્રક્રિયા નિયંત્રણ હેઠળ થઈ તો સારી ઊર્જા મળે અને અનિયંત્રણ હેઠળ થઈ તો એ વિસ્ફોટ પણ સર્જે છે. વિદ્યાર્થીઓ, આગળનો પોઈન્ટ આ થિયરીનો ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયામાં આડે આવતી મુશ્કેલી અને એનું નિવારણ. તો એ પહેલા આપણે રિએક્ટર સમજીએ. તો રિએક્ટરમાં પ્રાઇમરી લૂપ અને સેકન્ડરી લૂપ બે ભાગમાં વિભાજન કરેલું છે, જેમાં પ્રાઇમરી લૂપમાં આ નિયંત્રિત સળિયા છે. એની ઉપર એ નિયંત્રિત સળિયાઓ કોરની અંદર હોય. કોરની ઉપર પરાવર્તક સપાટી આવે. પરાવર્તક સપાટી એ બે પાણી દ્વારા ઢંકાયેલી છે. નીચે તરફ ઠંડુ પાણી અને ઉપર ગરમ પાણી. એની સાથે સ્ટીમ જનરેટર જોઈન્ટ કરેલું હોય. સ્ટીમ જનરેટર નો ઉપરનો છેડો ઊંચા દબાણે વરાળ સાથે જોડાયેલો અને નીચે
ફરીથી કહું છું, જો આ રિએક્ટર સારી રીતે કામ કરશે તો જ આપણને ઊર્જા મળશે. જો આ પ્રક્રિયા અનિયંત્રિત હેઠળ થઈ એટલે એમાં કંઈ પણ મુશ્કેલી આવે તો અણુ પરમાણુ બોમ્બ તરીકે વિસ્ફોટ થઈ જશે. તો એ વિસ્ફોટને અટકાવવા માટે આપણે કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે અને એનું નિવારણ શું? તો પહેલી મુશ્કેલી છે કે આ જે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા છે જેના નિપજમાં અથવા તો વિખંડન ને અંતે મળતા જે ન્યુટ્રોન છે એ ઝડપી છે. તો એ જે ન્યુટ્રોન છે તે ઝડપી ન્યુટ્રોન છે જેની ઊર્જા 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની છે. એ ઝડપી ન્યુટ્રોન છે, તેથી જ આ જે પરાવર્તક સપાટી છે એ પરાવર્તક સપાટી પરથી એ છટકી જાય છે. બરાબર? શું થાય છે કે આપણે પેલું ન્યુટ્રોન ને યુરેનિયમ ઉપર મારો કરે, યુરેનિયમ ને અંતે જે ન્યુટ્રોન નિપજમાં જે ન્યુટ્રોન મળે અને જે ઊર્જા મુક્ત થાય તેમાં જે મળતા જે ન્યુટ્રોન જેને આપણને ખબર છે કે એને ઝડપી ન્યુટ્રોન કહેવાય. એ ઝડપી ન્યુટ્રોનની ઊર્જા 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી આવે. એટલી વધુ ગતિ ઊર્જા અને ઉષ્મા હોવાથી એ ન્યુટ્રોન એ પરાવર્તક સપાટીની બહાર છટકી જશે. તો આ પહેલી મુશ્કેલી આવી કે ન્યુટ્રોન તો છટકી જાય છે. જો છટકી જાય તો એ પ્રક્રિયાને અંતે ઇલેક્ટ્રિસિટી કેવી રીતના ઉત્પન્ન કરશે? તો સ્વાભાવિક છે કે આ છટકી જાય છે તો એ છટકી જતા અટકાવવા પડે. છટકી જતા અટકાવવા પડે. તો એ છટકી જતા અટકાવવા માટે શું કરવું પડે? તો જે ઝડપી ન્યુટ્રોન છે એને ધીમા પાડવા પડે. ધીમા પાડો તો એવા જે ન્યુટ્રોન છે એને આપણે કહેશું થર્મલ. એને કહેશું થર્મલ ન્યુટ્રોન, જેની ઊર્જા આપણે 0.04 ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરફાર કરી નાખવો પડે. ફરીથી સમજાવું છું. યુરેનિયમ ઉપર ન્યૂટનનો મારો કરો, યુરેનિયમ 9236 બને, જેમાંથી 2 ન્યુક્લિયાઇડ બને, નિપજમાં ન્યુટ્રોન અને ઊર્જા મુક્ત થાય. તો એ જે ન્યુટ્રોન જે નિપજમાં મળે એટલે કે વિખંડનને અંતે જે મળે એ ઝડપી ન્યુટ્રોન છે. એ ઝડપી ન્યુટ્રોન પરાવર્તક સપાટી ઉપરથી છટકી જશે. તો એની મુશ્કેલી છે. તો એનું નિવારણ શું છે? તો એ શા માટે છટકી જાય છે? કારણ કે તે ઝડપી છે. તો એને ધીમા પાડવા પડે. ધીમા પાડવા પડે એટલે કે એને થર્મલ ન્યુટ્રોન એટલે કે 0.04 ઇલેક્ટ્રોન વોલ્ટ વાળી ઊર્જામાં એને રૂપાંતર કરવું પડે. તો એ પરાવર્તક સપાટી ઉપરથી છટકી ન જશે. તો એ ડાયરેક્ટલી થાય. તો એના માટે શું આવે? તો એ ધીમા પાડવા માટે આપણે મોડરેટર નો ઉપયોગ કરવામાં આવે છે. તો એ મોડરેટર તરીકે આવે તો મોડરેટર તરીકે આવે છે સામાન્ય પાણી H2O, ભારે પાણી D2O, બીજું આવે છે ગ્રેફાઇટ અને બેરિલિયમ. તો આ જે છે એ મોડરેટર છે, મતલબ કે આ ઝડપી ન્યુટ્રોનને ધીરા પાડી આપશે. તો આમાં મુશ્કેલી શું હતી અને એનું નિવારણ શું? તો પહેલામાં મુશ્કેલી હતી કે વિખંડનના અંતે મળતા ન્યુટ્રોન એ ઝડપી છે, એ મુશ્કેલી હતી. તો એનું નિવારણ શું? તો એને ધીમા પાડવા. ધીમા કોણ પાડી આપે? મોડરેટર. મોડરેટર તરીકે આપણે કોનો ઉપયોગ કરી શકીએ? સામાન્ય પાણી, ભારે પાણી, ગ્રેફાઇટ અને બેરિલિયમ. બીજું, આ જે પ્રક્રિયાને અંતે ઉષ્મા ઘણી મુક્ત થાય છે.
એટલે આ જે રિએક્ટર છે એ રિએક્ટર નું જે તાપમાન છે એ 10⁻6 કેલ્વિન જેટલું વધારે છે, ઘણું બધું વધારે કહેવાય 10⁻6 કેલ્વિન એટલે. તો એ રિએક્ટરનું તાપમાન આ એની મુશ્કેલી છે. તો ઘટાડવા માટે શું કરવું પડે? તો એને ઠંડુ પાડવું પડે. તો એ ઠંડુ પાડવા માટે આપણે શીતક તરીકે કોનો ઉપયોગ કરવો પડે? તો એક તો પાણી તો આવે શીતક તરીકે, બીજું પ્રવાહી સોડિયમ ધાતુ આવે, અને બીજો આવે છે શીતક ગેસ. તો આટલાનો ઉપયોગ શીતક તરીકે થાય છે અને જેની મદદથી રિએક્ટરનું તાપમાન જે વધી ગયું હોય એને ઘટાડી શકાય છે. ચાલો, એટલે બીજામાં મુશ્કેલી શું આવી? તો પ્રક્રિયાને અંતે જે ઉષ્મા મુક્ત થાય છે, ઊર્જા ઘણી વધારે છે, ન્યૂટનની પણ ઊર્જા વધારે છે, એટલે રિએક્ટર ગરમ થઈ જશે. આ એની મુશ્કેલી છે. તેનું નિવારણ શું? તો રિએક્ટરને ઠંડુ પાડવું પડે. ઠંડુ કોણ પડી આપે? શીતક. શીતક તરીકે આપણે કોનો ઉપયોગ કરવો? તો પાણી, પ્રવાહી સોડિયમ ધાતુ અને શીતક વાયુનો ઉપયોગ કરવાથી આ રિએક્ટર ઠંડા પડી જશે. ચાલો, ત્રીજો મુદ્દો. ત્રીજા મુદ્દામાં આપણે ગુણક અંક, જેને મલ્ટીપ્લિકેશન ફેક્ટર કહેવાય, મલ્ટીપ્લિકેશન ફેક્ટર, જેને k વડે દર્શાવે. k નું જે સૂત્ર છે એ જે સૂત્ર છે કે ઉત્પન્ન થયેલા ન્યુટ્રોનની સંખ્યા, ઉત્પન્ન થતા ન્યુટ્રોન ની સંખ્યા ના છેદમાં આપાત થતા ન્યુટ્રોન ની સંખ્યા ના ગુણોત્તરને ગુણક અંક કહેવાય. ઉત્પન્ન થતા એટલે નિપજમાં મળતા, ને આપાત થતા એટલે કે યુરેનિયમ ઉપર જે મારો કરવાનો તે ન્યુટ્રોન, એ બંનેના ન્યુટ્રોનની સંખ્યાનો ગુણોત્તર કરીએ તેને ગુણક અંક k કહેવાય છે. હવે એના મુદ્દાઓ જોઈએ. જો k નું મૂલ્ય 1 હોય તો આ જે રિએક્ટર છે એ રિએક્ટર કહેવાય કે ક્રિટિકલ કન્ડિશનમાં છે, અને ક્રિટિકલ કન્ડિશનમાં ઊર્જા એના માપ પ્રમાણે મળી રહેશે. જો k નું મૂલ્ય 1 કરતા વધી જાય તો એ રિએક્ટર સુપર ક્રિટિકલ કન્ડિશનમાં છે એમ કહી શકાય. અને સુપર ક્રિટિકલ કન્ડિશનમાં ઊર્જા વધી જવાથી અહીં વિસ્ફોટ થવાની સંભાવના સૌથી વધારે રહેલી છે. જો k નું મૂલ્ય 1 કરતા ઓછું હોય તો એ રિએક્ટર સબ ક્રિટિકલ કન્ડિશનમાં છે એમ કહી શકાય. અને સબ ક્રિટિકલ કન્ડિશનમાં જે પ્રક્રિયા છે એ સમય જતાં આપોઆપ ધીરી થાય અને અમુક સમય પછી એ પ્રક્રિયા બંધ થઈ જશે. તો ક્રિટિકલ કન્ડિશન એ સારી સ્થિતિ કહેવાય, કારણ કે તેમાં માપસરની એવી યોગ્ય એવી ઊર્જા આપણને મળી રહે છે. પણ જો એ રિએક્ટર સુપર ક્રિટિકલ કે સબ ક્રિટિકલ કન્ડિશનમાં આવે તો સુપર ક્રિટિકલ કન્ડિશન આવે તો એ તો વિસ્ફોટ થશે, અને સબ ક્રિટિકલ કન્ડિશન આવશે તો રિએક્ટર સમય જતાં બંધ થઈ જશે. એ નહીં ચાલે. આ એની મુશ્કેલી છે. તો એનું નિવારણ શું? તો એના નિવારણ માટે આ જે નિયંત્રક સળિયાનો ઉપયોગ કરવામાં આવે. આ જે નિયંત્રિત સળિયાઓ છે એ સળિયા બોરોન અને કેડમિયમ ના બનેલા હોય છે, જે ન્યુટ્રોન ને શોષવાનું કામ કરે છે.
જો રિએક્ટર સુપર ક્રિટિકલ કન્ડિશનમાં હશે, મતલબ કે રિએક્ટરની અંદર ન્યુટ્રોનની સંખ્યા વધી ગઈ હશે, તો આ જે નિયંત્રિત સળિયાઓ છે એ આપોઆપ એ રિએક્ટરની અંદર જતા રહેશે. એટલે કે આ સળિયા છે એ બહાર એ કેવા કોરની અંદર જતા રહેશે. ક્યારે? સુપર ક્રિટિકલ કન્ડિશન હશે તો. અને અંદર જઈને જે વધારાના જે ન્યુટ્રોન છે એ ન્યુટ્રોનનું શોષણ કરી લેશે. અને જો રિએક્ટર સબક્રિટિકલ કન્ડિશનમાં તો તે આ નિયંત્રિત સળિયાઓ એ આપોઆપ રિએક્ટરની બહાર આવી જ જશે. તો આવી રીતના મુશ્કેલી આવે છે સુપર ક્રિટિકલ કન્ડિશન અને સબક્રિટિકલ કન્ડિશન, જેમાં સુપર ક્રિટિકલ કન્ડિશનમાં અને સબક્રિટિકલ કન્ડિશનમાં એનું નિવારણ માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ નિયંત્રિત સળિયો, જે બોરોન અને કેડમિયમનો બનેલો છે. તો આમાં મુશ્કેલી શું આવી? સુપર ક્રિટિકલ અને સબક્રિટિકલ કન્ડિશન. એનું નિવારણ તરીકે આપણે ઉપયોગ કર્યો છે નિયંત્રિત સળિયો. બરાબર? કારણ કે સુપર ક્રિટિકલ કન્ડિશનમાં મુશ્કેલી આવે છે કે ન્યુટ્રોનની સંખ્યા વધી જાય છે. તો એના નિવારણ માટે નિયંત્રિત સળિયો આપોઆપ અંદર જશે, વધારાના ન્યુટ્રોનને શોષી લેશે. સબક્રિટિકલ કન્ડિશનમાં ન્યુટ્રોનની સંખ્યા ઘટી જાય, સમય જતાં એ રિએક્ટર જ બંધ થઈ જાય. તો એ કન્ડિશનમાં નિયંત્રિત સળિયો એ આપોઆપ જ બહાર આવી જાય છે. તો આ હતી આ ત્રણે ત્રણ મુશ્કેલીઓ અને એનું નિવારણ. જો આ ત્રણે ત્રણ મુશ્કેલી અને નિવારણ સારી રીતના થયું તો આપણે ન્યુક્લિયર રિએક્ટરનો ઉપયોગ સારામાં સારી એવી ઊર્જા મેળવવા માટે કરી શકશું. પણ જો આ પ્રક્રિયા અનિયંત્રિત હેઠળ થઈ તો આના દ્વારા પરમાણુ બોમ્બ દ્વારા વિસ્ફોટ થઈ શકે છે. એટલે આ જે પ્રક્રિયાઓ કરવામાં આવે એ પ્રક્રિયાઓ ઘણા નિયંત્રણ હેઠળ થતી હોય.